ખબર પડી કે બધી જ ચાંદી નકલી છે, માત્ર 5 થી 6% જ એવી ચાંદી છે કે જે અસલી ચાંદી છે। આ દેશમાં શું થવા બેઠું છે એ ખબર નથી પડતી। અયોધ્યા રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાનની ચોરી, ગુજરાતના અંબાજી મંદિરમાં દાનની ગણતરીમાં ચોરી, અને હવે જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત માતા વૈષ્ણો દેવીના મંદિરમાં જે 20 ટન ચાંદી હતી એ નકલી નીકળી, જે લોકોએ ભક્તોએ ચઢાવેલી હતી। તો એમ થાય છે કે આ દેશના મંદિરોમાં શું થઈ રહ્યું છે, એટલે લોકોની આસ્થાની સામે કેવા જબરજસ્ત ચેડા થઈ રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવી દેવીનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં લોકોની એટલી અનન્ય અને એટલી ઊંડી શ્રદ્ધા છે કે દેશભરમાંથી લાખો ભક્તો માતાના દર્શન કરવા માટે પહોંચે છે અને કઠિનમાં કઠિન ઉપવાસ કરતા હોય છે, કઠિનમાં કઠિન આસ્થા રાખતા હોય છે। કેટલાક લોકો પગે ચાલીને માતાના મંદિરે જતા હોય છે, કેટલાક લોકો તો ગબડીને માતાના વૈષ્ણવના મંદિર સુધી પહોંચે છે। આવી અનન્ય શ્રદ્ધા ધરાવતા માતા વૈષ્ણવી દેવીના મંદિરમાં વર્ષો દરમિયાન ભક્તોએ જે 20 ટન ચાંદીની વસ્તુઓ ચઢાવેલી હતી, એટલે એમાં બિસ્કિટ બી હતી કે બીજા બધા ચાંદીની વસ્તુ હતી, એ જે ચઢાવેલી હતી એને સરકારી ટંકશાળમાં જ્યારે ઓગાળવા માટે મોકલવામાં આવી ત્યારે મોટો ઘટસ્ફોટ થયો અને મંદિર ટ્રસ્ટને જ્યારે સરકારી ટંકશાળમાં આ ચાંદી મોકલી ત્યારે એવી આશા હતી કે આ ચાંદીમાંથી મંદિરને 500 થી 550 કરોડ રૂપિયા મળશે, પરંતુ એવી ખબર પડી કે આ 20 ટનમાંથી માત્ર 5 થી 6% જ અસલી ચાંદી હતી। બાકીનું ચાંદીમાં કેડમિયમ, લોખંડ અને અન્ય ધાતુઓનું મિશ્રણ હતું અને અંદાજે 95% અન્ય સામગ્રી એની અંદર સામેલ કરવામાં આવી હતી। મતલબમાં 95% નકલી ચાંદી હતી। વૈષ્ણવી આ આખો મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે વૈષ્ણવી દેવી શ્રાઇન બોર્ડે 70 કિલો ચાંદી પહેલાં ઓગાળવા માટે મોકલી અને જ્યારે ઓગાળવામાં આવી ત્યારે માત્ર 3 કિલો ચાંદી જ અસલી નીકળી। એટલે મંદિરના ટ્રસ્ટીઓ ગભરાયા અને બધો જેટલો જથ્થો હતો એ બધો તપાસ કરવા મોકલ્યો તો ખબર પડી કે બધી જ ચાંદી નકલી છે, માત્ર 5 થી 6% જ એવી ચાંદી છે કે જે અસલી ચાંદી છે। શરૂઆતમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી કે ભક્તોએ અજાણતા નકલી ચાંદી ચઢાવી દીધી હશે, પરંતુ જમ્મુના એક વકીલ છે દીપક શર્મા કે જે આ આખા મામલે કોર્ટમાં ગયા છે, એમણે એવું કીધું છે કે આ કોઈ રીતે શક્ય નથી કે લાખો ભક્તો જ્યારે માતા વૈષ્ણવો દેવીના મંદિરમાં આસ્થા સાથે આવતા હોય તો બધા જ ભક્તો નકલી ચાંદી ચઢાવીને જાય। આ એકાદ બે ભક્તો એ નકલી ચાંદી ચઢાવી હોય તો માની શકાય, પરંતુ લાખો ભક્તો નકલી ચાંદી ચઢાવે એ વાત માનવામાં નથી આવતી। દીપક શર્મા કે જે વકીલ છે એમણે એવું કીધું છે। આમાં દીપક શર્માએ સૌથી પહેલાં 9 મે 2026ના દિવસે જમ્મુ કાશ્મીરના ક્રાઇમ બ્રાન્ચની અંદર એક ફરિયાદ કરી હતી કે મીડિયાની અંદર અમુક જે અહેવાલો આવી રહ્યા છે કે મંદિરમાં નકલી ચાંદી છે, તો એ બાબતે તપાસ કરવા માટે FIR કરવા માટે દીપક શર્માએ ક્રાઇમ બ્રાન્ચને કીધું। તો ક્રાઇમ બ્રાન્ચે આખો કેસ છે એ જમ્મુ કાશ્મીર પોલીસને મોકલી આપ્યો, એટલે પોલીસે કંઈ કર્યું નહીં। એટલે દીપક શર્મા આખરે કોર્ટમાં ગયા અને કોર્ટમાં એમણે આ નકલી ચાંદી માટે 3 સંભાવનાઓ વ્યક્ત કરી છે। એમણે એવું કીધું કે એક સંભાવના એવી છે કે ત્યાં આગળ વૈષ્ણવો દેવીની આજુબાજુમાં જે ઝવેરીઓ છે, કારણ કે લોકો ત્યાંથી ચાંદી ખરીદી અને મંદિરમાં ચડાવતા હોય, તો આમાંથી કેટલાક ઝવેરીઓએ નકલી ચાંદી વેચી હોઈ શકે છે। બીજી સંભાવના એ છે કે લોકોએ તો અસલી જ ચાંદી ચઢાવી છે,
પરંતુ મંદિરના સ્ટોરેજમાં અથવા ટ્રાન્સપોર્ટેશન વખતે ચાંદીને બદલી દેવામાં આવી હોય, અથવા ત્રીજી સંભાવના એ છે કે ટેસ્ટિંગ અને ઓગાળવાની જે પ્રક્રિયા થઈ એમાં કંઈક ગડબડ થઈ હોઈ શકે છે. જ્યારે આ મામલો કોર્ટમાં ગયો ત્યારે જમ્મુની કોર્ટે ક્રાઇમ બ્રાન્ચના જે તપાસ અધિકારી છે એમને એવું કીધું છે કે 29 જુલાઈના દિવસે તમામ આ કેસની સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજોની સાથે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહે એવો આદેશ આપ્યો છે. આની અંદર દીપક શર્માએ એક મોટી વાતનો ઉલ્લેખ કર્યો છે. એમણે એવું કીધું કે આની અંદર મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે કેડમિયમ, એ એટલું ખતરનાક છે કે એ ઝેરી છે અને એ એટલું ઇઝીલી મળતું નથી. તો સવાલ એ પણ ઊભો થાય છે કે આટલો બધો મોટો જથ્થો આવ્યો ક્યાંથી જ્યારે એ ઇઝીલી અવેલેબલ નથી થતો. તો આ બધા સવાલ બી ઉઠાવ્યા છે. અત્યાર સુધીમાં કોઈની સામે FIR નોંધાઈ નથી, કોઈ ઝવેરીની સામે કે કોઈ બીજા મંદિરના ટ્રસ્ટીઓની સામે કે કોઈની સામે FIR નથી થઈ. પરંતુ આ ખરેખર એક બહુ જ મોટો સવાલ છે કે 20 ટન જેટલી નકલી ચાંદી આવી કેવી રીતે જાય. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.